લોકસભાના ઉમેદવાર તરીકે પસંદ કર્યો છે ત્યારે આજે જનસમર્થ આ સભાની અંદર ઉપસ્થિત આપણા બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યુવાન ભાઈ શ્રી દિનેશભાઈ, ભાઈ શ્રી લાખાભાઈ, બધા હોદ્દાના નામમાં નથી પડતો, તમામ ધારાસભ્યશ્રીઓ, આપણા પ્રભારી શ્રી મોરબી શ્રી ગોવિંદભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, પાર્ટીના સૌ હોદ્દેદારશ્રીઓ અને મંચસ્થ સૌ મહાનુભાવો, અહીંયા ઉપસ્થિત સૌ તમામ સમાજના આગેવાન, વડીલો, યુવાન મિત્રો, બહેનો અને ભાઈઓ, સૌ પહેલાં તો હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીનો કેન્દ્રના સૌ હોદ્દેદારોનો અને ગુજરાતના સૌ હોદ્દેદારોનો આભાર માનું છું. કારણ કે હું કોંગ્રેસમાં ના હોવા છતાં પણ મને ટિકિટ આપવા માટે જે એમને હિંમત કરી એમાં એક જ કારણ છે કે 24 વર્ષ સુધી બનાસકાંઠા જિલ્લાની અંદર ડેરીનું મેં શાસન જે કર્યું, હું ચેરમેન તરીકે જે કામગીરી કરી એ 2015 પછી ડેરીમાંથી મને હટ્યા પછી આ જિલ્લાના તમામ સમાજના લોકોને ખ્યાલ આવ્યો કે આ પરથીભાઈ ભટોળ કોણ હતા. અને એક લોકોની એક ડિમાન્ડ હતી કે જ્યારે મને જ્યાં કંઈ મળે ત્યારે ફોન ઉપર રૂબરૂ, સાહેબ તમે ગમે તે કરો, લોકસભાની ટિકિટ લાવો, એટલું જ નહીં તમે ગમે તે પાર્ટીની ટિકિટ લાવો. હું કહું તો ભાઈ પાર્ટીની ટિકિટ તો મારા હાથમાં નથી, પણ આપના સાચા હૃદયનો જે અવાજ હતો એ અવાજ ઉપર ભગવાને સાંભળ્યો અને એ અવાજના કારણે આ રાષ્ટ્રીય ભારતીય કોંગ્રેસ પાર્ટીએ એમના સર્વે મુજબ મને આ ઉમેદવાર તરીકે જાહેર કર્યું. હું ફરીથી અહીંયા તમામ હોદ્દેદારોનો અને સૌનો આભાર માનું છું. મિત્રો, હું શું કરીશ આજે નહીં કહું, તમે મને 24 વર્ષ સુધી જોયો છે. મને એક પણ સમાજનો માણસ મારા સામે આંગળી નહીં ચીંધી શકે કે તમે અમારા સમાજને અન્યાય કર્યો છે, અને કોઈ પણ સમાજની વ્યાજબી વાત ના સાંભળી હોય એવું કદી પણ બન્યું નથી. અને જે દિનેશભાઈએ આપણા પ્રમુખશ્રીએ વાત કરી અથવા કોઈના પણ મનમાં વાત પડી હોય તો હું કોઈ એક કોમનો હું ઉમેદવાર નથી, હું 18 કોમનો ઉમેદવાર છું. અને તમે વિશ્વાસ રાખ્યો કે મારામાં જ્યાં સુધી જીવ હશે ત્યાં સુધી હું સૌને સમાન દ્રષ્ટિથી જોઈશ અને તમને સમાન દ્રષ્ટિથી ન્યાય આપીશ. મિત્રો, મને 23મી તારીખે આ જિલ્લાની અંદર જેટલા લોકો જીવતા હોય એ કોઈ પણ જીવતો માણસ વોટ આપ્યા વગર ના રહે એવી મારી વિનંતી છે. બીજું, હું જીતીશ અને મને ત્યાં જે પાર્લામેન્ટ તરફથી, સરકાર તરફથી જે મકાન ફાળવાશે એ મકાન મારું નહીં હોય પણ તમારું છે એની પણ હું ખાતરી આપું છું. એના દરવાજા બંધ નહીં રહે. એના માનો કે હું વિસ્તારમાં હોઈશ તો પણ એની ચાવી તમારા માટે ત્યાં રહેશે અને ગમે ત્યારે એ મકાનનો તમે ઉપયોગ કરી શકશો. બીજી પણ મારે જાહેરાત કરવી છે આજે કે આજે જ્યારે કોઈ પણ સંસદ સભ્યને ગ્રાન્ટ ફાળવવામાં આવે છે અને ગ્રાન્ટ વિકાસના કામમાં જ્યારે વાપરવામાં આવે છે ત્યારે વાપરવાના જે વાપરે છે ત્યાં તકતીઓ મુકાય છે અને તકતીમાં એ સંસદ સભ્યનું નામ લખાય છે. હું જાહેર કરું છું કે મને જે ગ્રાન્ટ મળશે અને કોઈ પણ કામમાં, કોઈ પણ વિકાસના કામમાં વપરાશે એમાં મારું નામ નહીં લખાય, એ તકતીની અંદર મારું નામ નહીં લખાય. એ આ જે તે વર્ષના સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી આ બન્યું છે, વાપર્યું છે એટલું જ લખાશે, મારું નામ કોઈ જગ્યાએ વપરાય નહીં. અને મેં આજ સુધી ડેરીની અંદર પણ મારા નામની કદી ખેવના રાખી નથી. મિત્રો, આપ સૌ કેટલા દુઃખી છો એ હું જાણું છું અને જ્યારે તમે વેદના જાહેર કરી છે ત્યારે મેં એટલું જ કહ્યું છે કે ઉપરવાળાને પ્રાર્થના કરો, દેર છે અંધેર નથી અને એ સમય હવે પાક્યો છે, તમારા હાથમાં છે. જે લોકો જે કંઈ કાવા દાવા કરે છે અને જે શાસન ચાલે છે એનાથી આપ પરિચિત છો. મિત્રો, એક જ વાત કરવી છે કે જ્યારે આ ભારત દેશની અંદર
કોંગ્રેસ સિવાયની જે સરકારો આવી છે એમાં ખેડૂતો રોયા છે, ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. અને જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે ખેડૂતો હસતા મોઢે હતા. મિત્રો, મારી વિનંતી છે કે આપ સૌ જ્યારે મને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સૌથી જૂનામાં જૂનાની પાર્ટી કે જેના સ્થાપક આપણે આઝાદી આપનાર આ દેશના મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ અને એવા અનેક દેશ નેતાઓએ જ્યારે આપણને આઝાદી આપી આ દેશની આ પાર્ટીની રચના કરી, એવી પાર્ટીની અંદર સામેલ થવું, એવી પાર્ટીની અંદર ટિકિટ મળવી અને એવી આ પાર્ટીની અંદર ચૂંટણી લડવી એ પણ આપણા માટે ગૌરવની બાબત છે. ભલે જેને જે કહવું હોય ત્યારે, પણ મિત્રો, હું તમારો છું, તમારો હતો અને તમારો રહીશ. આજે આપ સૌ અહીંયા જે પધાર્યા એ માટે આપ સૌનું સ્વાગત છે. અને સમય થયો છે એટલે વિશેષ વાત ન કરતા હું તમારી વચ્ચે જ રહેવાનો છું, તમારી વચ્ચે હતો અને ફરીથી રહેવાનો છું. એટલે ફરીથી આપ સૌનો અહીંયા જે આખા પ્રદેશમાંથી અને આખા જિલ્લામાંથી તમામ સમાજના જે લોકો ઉપસ્થિત રહ્યા છે એ સૌને હું આભાર માની અને વિરમું છું. જય હિન્દ, જય સરકાર. ખૂબ ખૂબ આભાર. આદરણીય પાલનપુર શહેરના પ્રમુખ સુરેશભાઈ પટેલને વિનંતી કરું કે તેઓ